દ્વારકા જિલ્લામાં મુશળધાર વરસેલા વરસાદથી ખેતી પાકને નુકસાન થયું। તાલુકાના 42 ગામમાં ભારે વરસાદ બાદ પાણી ઓસરતા નુકસાનની સ્થિતિ જોવા મળી। દ્વારકાથી નાગેશ્વર રોડ અને વસઈ રોડ પરના મોટા ભાગના ખેતરોમાં મગફળીનું વાવેતર કરાયું। અંદાજે 2000 હેક્ટરમાં મગફળીનું 60% વાવેતર નિષ્ફળ જવાની સંભાવના છે। તેની સાથે જુવાર, તલ, અડદ, કપાસ સહિતના પાકને પણ નુકસાનનો ડર છે। જો હવે તડકો ન પડે તો 100% પાક નિષ્ફળ જશે, ત્યારે ખેડૂતો સરકાર સમક્ષ સહાયની માંગ કરી રહ્યા છે। મારું ગામ દ્વારકા છે। દ્વારકા વસઈ રોડ ઉપર 40 વીઘા મેં મગફળી વાવી છે મારા ખેતરમાં। તો એકદમ સારી માંડવી થઈ ઉગી ગઈ હતી। એના પછી અતિવૃષ્ટિ થઈ તો લગભગ 50 થી 60 વીઘા 60 વીઘામાં તો ધોવાઈ ગયું। 50 થી 60% ધોવાણ થઈ ગયું છે। તો મને એક વીઘે લગભગ 3 થી 4 હજારનો ખર્ચો આવ્યો છે। તો આખા વર્ષની મહેનત મારી ફેલ થઈ છે। તો સરકાર શ્રી ને આપના તરફથી જણાવું કે કંઈ પણ મદદ કરે। નાગેશ્વર રોડમાંથી જમીન છે આવેલી 9 એકર જમીન છે। 9 એકરમાં પૂરો પાક મગફળીનો હતો। પૂરેપૂરો પાક ફેલ થઈ ગયો છે। પાણી હજી ભર્યા છે, થોડાક સુકાણા છે, બાકી અમારે જવાતું નથી। અમે 8 થી 10 થી ખેતરે જે ગયા નથી, અમારે સરકાર આગળ માંગણી મૂકી છે।